ભારતના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા અથવા મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા કુલ કેટલી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવેલો છે? તો આ પ્રશ્નનો અત્યારે જવાબ છે 6. ભવિષ્યમાં 7 પણ થઈ શકે, પણ અત્યારે જવાબ છે 6. એ 6 ભાષા કઈ કઈ? તો કે તમિલ 2004, સંસ્કૃત 2005, કન્નડ અને તેલુગુ 2008, મલયાલમ 2013, ઉડિયા 2014. આમ છેલ્લે જો પ્રથમ ભાષા કઈ એવો પ્રશ્ન પૂછે તો તમિલ, અને છેલ્લે કઈ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો એવો પ્રશ્ન પૂછે તો ઉડિયા ભાષા. કાલે એવો પ્રશ્ન પણ પૂછી શકે કે નીચેનામાંથી કઈ ભાષા ભારતની શાસ્ત્રીય ભાષા છે કે નથી? અને આ પ્રશ્નનો જવાબ તમારે આપવા માટે તમારે 6 ભાષા યાદ રાખવી પડે. અને હું તો એમ કહું કે વર્ષવાઇઝ યાદ રાખી લેજો, ક્યાંક ફાયદો કરશે.